દરેક ખેડૂત એવું ઈચ્છે છે કે તે તેના ખેતરમાંથી વધુ ને વધુ આવક મેળવે. એના માટે હવે ખેડૂત આધુનિક બન્યો છે, પ્રાકૃતિક ખેતી કરતો થયો છે અને સાથે ને સાથે ખાતર બિયારણની કાળજી રાખતો પણ થયો છે. પરંતુ હજી વધારે આવક તમને મળે તો એ પણ કાયમી આવક. અને જો તમારામાં કુને હોય તો ખેતી જેટલી ને જેટલી આવક તમને વધારાની મળે તમારા એ જ ખેતરમાંથી. તો નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. મિત્રો, કદાચ તમારા ધ્યાને નહીં આવ્યું હોય, પરંતુ જે પ્રકારે દેશમાં ઉદ્યોગો વધી રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, કાર્બન વધી રહ્યો છે, ત્યારે હવે દરેક ઉદ્યોગપતિઓએ કાર્બન ક્રેડિટ લેવી પડશે. આ કાર્બન ક્રેડિટ ક્યાંથી લેવાની છે? તો જે ખેડૂત વધારે ઝાડ ઉગાડે છે અથવા તો જે મિત્રોએ વધુ વૃક્ષારોપણ કર્યું છે એમની પાસેથી આ કાર્બન ક્રેડિટ ખરીદવી પડશે. અનંત અંબાણી જેવા ઉદ્યોગપતિઓએ પણ વનતારા પ્રોજેક્ટ શરૂ કર્યો, તેની પાછળનો કદાચ આ કાર્બન ક્રેડિટ એક ઉદ્દેશ હોઈ શકે છે. પણ તમે વિચાર કરશો કે અમે કેવી રીતે મેળવી શકીએ? ખેડૂત મિત્રો, આપણા ખેતરના શેઢે ઝાડ હતા જે આપણે કાઢી નાખ્યા છે. હવે એ સમય ફરી આવી ગયો છે કે આપણા ખેતરના શેઢે ઝાડ વાવીએ અને તેમાંથી કાર્બન ક્રેડિટ વેચી આપણે વધારાની આવક મેળવી શકીએ. હવે આમાં પણ તમે વેલ્યુ એડિશન કરી શકો છો. તમારા ખેતરના શેઢે ફળફળાદીવાળા ઝાડ વાવો તો ફળ વેચીને આવક મેળવી શકશો, કાર્બન ક્રેડિટથી આવક મેળવી શકશો. તમારે તત્કાલ રૂપિયાની જરૂર નથી તો તમે ઇમારતી જે લાકડા છે એના ઝાડ વાવી શકો છો, સાગ અને ચંદન જેવા ઝાડ વાવી શકો છો, જેને લાંબા ગાળે વેચી અને ખૂબ મોટી આવક તમે મેળવી શકો છો. એટલે આમ જોવા જઈએ તો 3 ગણી આવક થઈ: ખેતીની આવક, શેઢે ઉભેલા ઝાડની આવક અને ઝાડના ફળ અથવા તો ઝાડ કાપીને વેચીને મળતી આવક. એટલે તમારી જમીન તમને 3 ગણી આવક આપતી થઈ જશે. એટલે ખેડૂત મિત્રો, સમય હવે આવી ગયો છે. જો શેઢા કાઢી નાખ્યા હોય તો તમે અને તમારા શેઢા પાડોશી બંને સાથે મળીને પણ આ પ્રકારનું વાવેતર કરીને વધારેમાં વધારે આવક મેળવી શકો છો, કાર્બન ક્રેડિટ પણ મેળવી શકો છો અને ઝાડ વાવવાથી તમે પ્રકૃતિની સેવા કરો છો એ અલગ છે. જય જવાન, જય કિસાન.